વેલકમ બેક। કાશ્મીરમાં ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે અને આ વખતે આતંકીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે। પર્યટકો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં 26 થી વધારેના મોતના અત્યારે સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો છે, જેમાં એક સાથે ખૂબ મોટા સમૂહ પર આતંકીઓએ ખતરનાક હુમલો કર્યો છે। 10 થી 12 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને અનંતનાગની સરકારી હોસ્પિટલમાં અત્યારે સારવાર અપાઈ રહી છે અને 26 થી વધારે લોકો આમાં મૃત્યુ નિપજ્યા હોવાના પણ સમાચાર છે। આતંકી હુમલામાં ગુજરાતના પણ 3 જેટલા પર્યટકો છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। મોનિકા પટેલ, વિનુ ડાભી અને રીનો પાંડે ઇજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર હાલ ચાલી રહી છે। ભાવનગરના પર્યટક વિનુભાઈ ડાભી ઇજાગ્રસ્ત થયા છે, એમને હાથમાં ગોળી વાગી છે। આતંકવાદીઓ છે પોલીસના ડ્રેસમાં ત્યાં આવ્યા હતા અને ત્યાર પછી ધર્મ પૂછ્યો હતો, નામ પૂછ્યું હતું અને પછી ગોળીબાર શરૂ કરી દીધો હતો। રાજસ્થાનના પર્યટકોના ગ્રુપ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે। 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે, એમાંથી 4 લોકોની હાલત અત્યારે ગંભીર હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। આતંકી સંગઠન TRFએ આ હુમલાની જવાબદારી લીધી છે। જણાવી દઈએ કે પહલગામના બાયસન ગામ નજીક આ ઘટના બની છે। સુરક્ષા દળો દ્વારા અત્યારે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી છે। 2 થી 3 જેટલા આતંકવાદીઓ આવ્યા હતા અને આ હુમલો કર્યો હતો। બીજી તરફ ઉમર અબ્દુલ્લાએ પણ ટ્વીટ કરી જાણકારી આપી છે। પ્રત્યક્ષદર્શી મહિલાઓએ મોટો દાવો કર્યો, જેમાં જણાવવામાં આવ્યું છે કે આતંકીઓએ પહેલા લોકોને પોતાનો ધર્મ પૂછ્યો હતો। આતંકીઓએ ધર્મ પૂછ્યા બાદ ફાયરિંગ શરૂ કરી દીધું હતું। આપને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં પહલગામમાં પ્રવાસીઓ પહોંચ્યા હતા ફરવા માટે। કેટલાક લોકો છે ત્યાં પાણીપુરી ખાવી રહ્યા હતા, કેટલાક લોકો ઘોડેસવારીની મજા માણી રહ્યા હતા, તો કેટલાક આ સુંદર વાદીઓમાં પોતાના ફોટો ક્લિક કરી રહ્યા હતા અને દરમિયાન આતંકીઓ ત્યાં આવે છે અને સતત ગોળીબાર ચાલુ કરી દીધો હતો। आप बोले ना मुझे यहाँ पर थी, क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। देखिए, जहाँ तक पहलगाम का अटैक का ताल्लुक है, ये हाईली कंडेमनेबल है, ख़ासतौर से टूरिस्ट के ऊपर होना। और एक साइड से बीजेपी ये कह रही है कि माहौल बिल्कुल ठीक ठाक है, हमने टेररिस्ट को भी एलिमिनेट कर दिया है और सब चीज़ ठीक ठाक है। तो मेरे ख्याल में इस चीज़ के बारे में बीजेपी को बजाय ईगो बनाने के उसको जो लूप होल्स हैं, हम काफ़ी देर से बोलते आ रहे हैं कि जो इंटेलेक्चुअल ग्रिड जो होता है उसमें कहीं लूप होल्स हैं, जिसकी वजह से ये सब इस वक्त हो रहा है। अभी देख लीजिए, जम्मू पूरा जो है इसमें इन्वॉल्व है, अब फिर से कश्मीर की तरफ शिफ्ट हुआ, लेकिन टूरिस्ट के साथ ये होना जो है ये हाईली कंडेमनेबल है। अपने आप बोले ना मुझे यहाँ पर थी, क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। आप बोले ना मुझे यहाँ पर थी, क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। अपने आप बोले ना मुझे यहाँ पर थी, क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला અત્યારે અપડેટ મળી રહ્યા છે ત્યારે વધુ એક મહત્વના સમાચાર। જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો એમાં સુરતના એક પ્રવાસીનું મોત થયું હોવાના સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે। સુરતથી પણ મોટી સંખ્યામાં લોકો જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા, જેમાં એક પ્રવાસીનું આતંકી હુમલામાં મોત નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। ભાવનગરના 3 લોકો છે ઇજાગ્રસ્ત હોવાના સમાચાર છે। તો આ વધુ એક સમાચાર, સુરતના એક પ્રવાસીનું જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં મોત થયું હોવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે। મહત્વનું છે કે 26 થી વધારેના મોતની અત્યારે સમાચારો છે, એમાંથી એક વ્યક્તિ સુરતનો, ગુજરાતના સુરતનો હોવાનું પણ સામે આવ્યું છે। સુરતના પ્રવાસીનું જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મોત થયું છે। મહત્વનું છે કે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા। એક મોટો સમૂહ છે એ મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે અને ત્યાંથી ફરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યો હતો અને હવે સમાચાર મળી રહ્યા છે સુરતનો આ પ્રવાસી છે જેનું જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મોત થયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અત્યાર સુધી ગુજરાતને લઈને જે સમાચારો હતા તેમાં ભાવનગરના
3 લોકો ઈજાગ્રસ્ત હોવાના સમાચાર મળ્યા હતા, કેમ કે ભાવનગરમાંથી 20 જેટલા લોકો ગયા હોવાની વાત હતી. હવે સુરતથી આ પ્રવાસીનું મોત નીપજ્યું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. સુરતમાંથી પણ અનેક લોકો ત્યાં પહોંચ્યા હશે, જેમાંથી સુરતના હિંમતભાઈ કલાઠિયા નામ પણ સામે આવ્યું છે. હિંમતભાઈ કલાઠિયાનું જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. આતંકી હુમલો થયો છે જમ્મુ કાશ્મીરમાં. આ મોટો હુમલો થયો છે જ્યાં એક બાદ એક આતંકીઓ દ્વારા ગોળી મારવામાં આવી અને પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં સુરતથી જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયેલા નાગરિકનું મોત નીપજ્યું છે. વિગતો મેળવીશું આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી પાસેથી. મુફદ્દલ, હવે આ વધુ એક અપડેટ એ મળી રહ્યા છે કે સુરતના એક વ્યક્તિ છે એ ત્યાં પહોંચ્યા હતા અને એમનું આતંકી હુમલામાં મોત થયું છે. બિલકુલ જિજ્ઞાસા, સતત ગુજરાત ફર્સ્ટ અપડેટ દર્શાવી રહ્યું છે મેરેથોન કવરેજ અંતર્ગત, અને સૌથી વધારે ચિંતાની વાત એ હતી કે 3 ગુજરાતી પ્રવાસી ઇજાગ્રસ્ત થયા હતા. અત્યાર સુધી આપણે જે યાદી છે એની રાહ જોઈ રહ્યા હતા. અત્યારે પેલું એક નામ જે કન્ફર્મ થઈ રહ્યું છે કે જે ગુજરાતી પ્રવાસી છે, જે અત્યાર સુધી ઇજાગ્રસ્તોના જે નામ સામે આવ્યા એમાં સુરતના નાગરિકનું, સુરતના પ્રવાસીનું નામ નહોતું, પણ અત્યારે જે મૃતકોની એક યાદી આવી રહી છે એમાં નામ સુરતના પ્રવાસીનું છે. હિંમત કલાઠિયા નામ છે જેમનું મૃત્યુ થયું છે. અને આ જે નામ આવ્યું છે એ સિવાય ભાવનગરના પણ 2 નાગરિકો કે જે ત્યાં જમ્મુ કાશ્મીર ગયા હતા, પ્રવાસ માટે ગયા હતા, એ લાપતા છે એવા પણ અહેવાલ આવી રહ્યા છે. પણ એ પુષ્ટિ નથી થઈ રહી કે કયા સંજોગોમાં એમનો સંપર્ક હજુ સુધી નથી થયો અને એ અત્યારે ક્યાં છે. એના ઉપર પણ ગુજરાત ફર્સ્ટની નજર છે. પણ અત્યારે આ બધાની વચ્ચે મોટા સમાચાર એ છે કે પહેલું ગુજરાતીનું મોત કન્ફર્મ થયું છે અને સુરતના નાગરિક છે, હિંમત કલાઠી એમનું નામ છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંકની આપણે વાત કરીએ તો 27 થી વધારે મૃત્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે. પણ દર્શકોને આપણે જણાવી દઈએ કે 16 મૃત્યુ ઓફિશિયલી કન્ફર્મ થઈ ચૂક્યા છે. પહેલગામના આ સૌથી હિચકારા આતંકી હુમલામાં 16 મૃત્યુ કન્ફર્મ થઈ ચૂક્યા છે. જિજ્ઞાસા જી બિલકુલ મુફદ્દલ, અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. પરંતુ અત્યારે જે પ્રકારે 16 જેટલા મૃત્યુ થયાને ઓફિશિયલી જે આંકડો સામે આવી રહ્યો છે, 27 થી વધારેના મોતની આશંકા છે, પરંતુ 16 લોકોના મૃત્યુ થયા હોવાના ચોક્કસ આંકડો અત્યારે મળી રહ્યો છે, જેમાંથી ગુજરાતમાં સુરતના એક વ્યક્તિનું પણ આતંકી હુમલામાં મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે, જેમનું નામ હિંમતભાઈ કલાઠિયા છે. એમનું મૃત્યુ નીપજ્યું છે. ભાવનગરમાંથી પણ મોટો એક સમૂહ ત્યાં પહોંચ્યો હતો, એમાંથી પણ 3 લોકો અતિ ગંભીર છે, એમની સારવાર અત્યારે ચાલી રહી છે અનંતનાગ સરકારી હોસ્પિટલમાં. બીજી તરફ ભાવનગરના જ વધુ 2 લોકો છે કે જેમનો કોઈ કારણોસર અત્યારે સંપર્ક નથી થઈ શક્યો, એ પણ લાપતા છે. અને વિગતો મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી. રાકેશ, સુરતથી ત્યાં પહોંચેલા એક વ્યક્તિનું અત્યારે આ આતંકી હુમલામાં મોત થયા હોવાના સમાચાર મળ્યા છે, શું વિગતો છે? જે પ્રમાણે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ મૂળ સુરતના વતની અને મુંબઈ ખાતે રહેતા એવા શૈલેષ ઉર્ફે હિંમત કલાઠિયાનું છે તે આતંકી હુમલાની અંદર મોત નીપજ્યું છે. જે અંગેની પુષ્ટિ છે તે કલેક્ટર કચેરીના સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. જે યુવક છે તે મૂળ સુરતનો વતની છે અને અગાઉ સુરત પણ રહેતો હતો અને ત્યારબાદ છે તે હાલ જે મુંબઈ ખાતે રહેવા ગયો હતો અને મુંબઈ ખાતે પોતાના જે મિત્રો જોડે જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા. ત્યારે મામલતદાર આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે કઈ રીતની માહિતી હાલ સામે આવી છે. નાયબ મામલતદાર સાજિદ મેરુજે, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર કચેરી, સુરત. જણાવજો કઈ રીતના સુરતના કેટલા લોકો આ હુમલાની અંદર મોત એમાં કેટલા લોકોની પુષ્ટિ? અમારે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. એમના કહેવા મુજબ 3 ગુજરાતી નાગરિકોને ઈજા થઈ છે. એના નામ હજી લોકોએ નથી આપ્યા, જેમાંથી 2 ભાવનગરના છે. પણ અત્યારે અમારી પાસે એક માહિતી ઉપલબ્ધ છે જે મુજબ મૂળ સુરતના પણ હાલ મુંબઈ રહેતા શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા, તેમનું ત્યાં અવસાન થયેલ છે, જે મૂળ અહીંયા સુરતના ચીકુવાડી વિસ્તારના હતા. એમના જોડે કોણ કોણ ગયું તે એવી કોઈ જાણકારી આવી? એમના સાથે છે ને એમના જે પરિવારજનો છે ત્યાં અત્યારે પોલીસ પ્રોટેક્શન હેઠળ ત્યાં
અંડર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઓફિસ છે ત્યાં એમના સભ્ય હાજર છે. તેમના પત્નીનું નામ છે કળથિયા શીતલબેન અને પુત્રીનું નામ છે કળથિયા નીતિ. કેટલા લોકો મુંબઈથી જમ્મુ કાશ્મીર ગયા? આ બાબતે હજી અમારી પાસે કોઈ માહિતી નથી, કેમ કે મૂળ સુરતના નથી પણ મૂળ મુંબઈના છે. મૂળ સુરતના છે પણ વર્ષોથી મુંબઈમાં રહે છે, એટલે એ લોકો પાસેથી હજી કે આવી રીતે માહિતી મળેલી નથી. આ સિવાય અન્ય લોકોની કોઈ જાણકારી આવી છે કે સુરતથી અન્ય લોકો પણ ગયા હોય? હજી કોઈ સત્તાવાર રીતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગુજરાત સરકારનું છે તેમના તરફથી સત્તાવાર રીતે કોઈ માહિતી સુરત વિશેની કોઈ માહિતી નથી હજી. અમે ત્યાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં છીએ અને ગુજરાત સરકારનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એ જમ્મુ કાશ્મીરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં છે. એટલે જે પણ કોઈ સત્તાવાર માહિતી ત્યાંથી આપવામાં આવશે એ અમે પ્રેસ નોટ મારફતે આપીશું. એટલે આજે શૈલેષ કળથિયા છે તેમનું મોત થયું છે એ વાત પાકી? હા, શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયેલું છે. અમારા મામલતદાર સાહેબ શ્રી છે એ પોતે એમના અહીંયા સુરતના જે એમના ઘરે જઈ અને ખાતરી કરી આવ્યા છે એમનું મૃત્યુ થયું છે. ઘર ક્યાં જતું? સુરતમાં એમનું ચીકુવાડીમાં કોઈ છે વિસ્તારમાં, એડ્રેસ એમનું છે હરિકુંજ સોસાયટી, ચીકુવાડી, સુરત સિટી, B29. ત્યાં એ વસ્તુની કોઈ માહિતી નથી, કેમ કે આ તો હાલમાં તો મુંબઈમાં રહે છે પણ ત્યાં એમના કોઈ સગાવાલા કે કોઈ એમનું ઘર લાગે છે ત્યાં, એટલે અમારા મામલતદાર સાહેબ ખાતરી કરીને આવ્યા છે. તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે મામલતદાર જે છે તે જાતે આ ખાતરી કરીને આવ્યા છે કે જે મોટા વરાછાના ચીકુવાડી વિસ્તાર છે અને તે ચીકુવાડી વિસ્તારમાં છે તે શૈલેષ હિંમતભાઈ કળથિયા છે તે પરિવાર જોડે રહેતા હતા, પરંતુ હાલ તેઓ મુંબઈ સ્થાયી થયા છે અને મુંબઈથી તેઓ પોતાના પરિવાર જોડે જમ્મુ કાશ્મીર ખાતે ગયા હતા અને આતંકી હુમલાની અંદર તેઓનું મોત નીપજ્યું છે. જ્યારે તેઓનો પરિવાર છે તે જમ્મુ કાશ્મીરની અંદર હાલ પણ પોલીસ પ્રોટેક્શન હેઠળ છે, પરંતુ આ ખૂબ જ દુઃખદ ઘટના બનીને જે સામે આવી છે અને તેને લઈને ઘટનાને લઈને લોકો પણ છે તે આ ખૂબ જ આ ઘટનાને લઈને ઘટનાને વખોડી તો રહ્યા છે, પરંતુ જી રાકેશ આભાર.